અત્યારે અમારી બેનપણીનો ફોન આવે હારે ને હારે. હલો, એ સાંભળ, હું તને શું કહું છું, હું છે ને અત્યારે અહીંયા જંગલમાં વાઘનો શિકાર કરવા આવી છું, એટલે તું મને હવે ફોન ન કરતી. પૂછ ફોન. હારે ને હારે ફોન કરે છે. અને બા સમજો, આપણે વાઘનો શિકાર કરવા આવ્યા છીએ. વાઘનો શિકાર કરીને જ જવાનું છે, કોઈને બીવાનું થતું નથી હો. હા બટા, હામો આવે એટલે પાડી દેવો હે. હાલો હાલો. હે બા, જો વાઘ તો આમ હામો જ છે, પણ બા બીવાનું નથી થતું હો. હા બટા, પાડી જ દેવાનો થાય છે. હાલો હાલો. બટા, વાઘને મારીને તો મને બીક લાગે. હે બા, વાઘ આ બાજુ દાયલો આવે છે. આવા દે. એક કામ કરું, ઠુંગા માથે ચડી જાઉં. બીક લાગે મને. બા બીતા નહીં હો જરાય. હા બટા. આજ વાઘને પાડી દેવો છે. હા તો મૂકવાનો થાતો જ નથી. આવી જા હામો તું. જેવડો મોટો છે. બટા, આ બાઈ ક્યાંથી આવે? એ બાપા, આમ ફરો તો. આમ તો જો આ વાઘને ભારી અને મારા બાપુ ધોતિયામાં શેરી રહ્યા એની બાસ આવે છે. હવે એક કામ કરી, આપણે છે ને આ બાજુ આગળ જાવી અને બાપા તમે આઈને ઠોંગા માથે રીજો, આવતા નહીં અમારી હારે. હાલો બા. હાલ બટા. એ બેટા, મને મૂકીને જા માં. બેટા, બેટા મને મૂકી જા માં. વાઘ મને બારે નહીં તારું. વાઘ મને બારે નહીં તારું. હા લે. વાઘ મને બારી ગયો. એક કામ કરું, ઉતરીને ભાગી જાઉં. વાઘ તો માર વાય પડી ગયો. અરે બાપરે, વાઘ તો આમ પાછી આવ્યો. વાઘ મને રહેવા દે. વાઘ મને રહેવા દે. વાઘ મને રહેવા દે. એ બા, આ મારા બાપુ રાયડું કેમ નાખે છે? એ ખબર બટા. એ બા, આમ તો જો ઓલો વાઘ મારા બાપુને ઠેરીને જાય. હાલ કાકા. બાપ તારી માના મોય. એ ઉભો મઈન વાઘ. એ બા, આમ તો જો હવે આપણેથી કાંઈ નહીં થાય. હવે પકડીને હું કરી લઈશું. એ મારા બાપાને અડધા તો ખાઈ ગયો. બટા, હવે આપણે શું કરશું? બા, હવે છે ને આ ભાલાથી કંઈ ન થાય અને મારે મારા બાપુનો બદલો તો લેવો જ છે. હાલો, ગામમાં જઈ અને મેઘા બાપાની બંદૂક લઈ આવી અને આ વાઘને ભડાકે મારી નાખું. હાલ બટા. હાલો. એ તારી જમીન મારા ખાતે કરી દેવી છે કે નહીં? જો ખાતે નહીં કરી દે તો આટલી વાર છે. એ નાના ભડાકો ન કરતા મેઘા બાપા, મારી જમીનના હું હાથ બાર લેતો આવું છું. લેતો યાર, દોડ જતા આવજે. એ મેઘા બાપા, મને તમારી બંદૂક આપો ને.
બંદૂક બોટલું ન ચડે. માંડ માંડ આનું લાયસન્સ નીકળ્યું છે. હાલ વેટેરી થઈ જા. પણ મેઘા બાપા મારે જોઈ છે આપણને પણ જાવું છે કે નથી જાવું? કેવા છે એ બા બંદૂક તો ગમે તેમ કરીને લેવી જ છે. એક કામ કરું, હા મેઘા બાપા આમ થાય ઓછું ભારે છે, સાની માની સોરી લઉં બંદૂક. હા બટા સોરી લે, આમથી ને કાંઈ નહીં ખબર પડે, હા ભરતાય નથી. હાલો જાવા દે હજી ઘણું ઊંડું હે. મને એમ છે ને આ કૂવામાં પાણી છે ને ખૂટી જવાનું છે. તું જો હાલો બા હાલો. અય રાધડી ઊભી રહે તો. આ આવડી મોટી બંદૂક લઈને આમ ક્યાં જાસ? એ હું જ્યાં જાતી હું અહીંયા. ભાભી તમે તમારું કામ કરો, તમારું શું કામ છે? એ તને કહેવું નહીં? આવડી મોટી બંદૂક લઈને તું જાસ તે તને કહેવું નહીં? તમારે જાણવું જ છે ને ક્યાં જાઉં છું? તો સાંભળો, હું છે ને મારા બાપુનો બદલો લેવા જાઉં છું. ઓલા વાઘે મારા બાપુને મારી નાખ્યો, જીવતા ખાઈ ગયો, એટલે આ બંદૂક લઈને અને વાઘને ભડાકે દઈ દઉં. એ પાછી વળી જા, ધીરે વળી જા, તારી કાંઈ ન થાય. લે કેસે કાંઈ ન થાય, હું તો છે ને બદલો લઈને જ રહેવાની છું. તમે આઘા મરો. જા આપણે હું હાલા પાણી ભાઈ, પાણી ભાઈ. અરે અરે મારી બંદૂક મારે બંદૂક વિના જીવવું કેમ? કોણ લઈ ગયું? અરે 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 મારે શું કરવું? બંદૂક વિના મારે જીવવું કેમ? હાલો બા હાલો, આજ તો છે ને એ વાઘને મારી જ નાખો છે. કાંઈ નહીં, મારા બાપાને પેલા હંગાઈ દીધા અને પછી મારી નાખ્યા, ખાઈ ગયો. અને બા હવે આપણી પાસે બંદૂક છે, આ ભાલું નાખી દો. એનું કરવું છે કે બટા ચોરસ ખાતા વાળાની ગાડી આવે. તમે કાંઈ ન બોલતા. ઊભી રાખો જમાદાર, ઊભી રાખો. એ ડોછી, આમ ક્યાં જાવ જંગલ બાજુ? એ સાહેબ, એમાં છે ને મારી ભેંસ ખોવાઈ ગઈ છે ને, તે અમે ભેંસ ગોતવા જાવી છીએ. તમને ખબર તો છે ને આગળ જંગલ હે, એમાં વાઘ ખુલ્લે આમ રખડતા હોય. હા સાહેબ, પણ બધી ખબર છે. એવું હે? આતે ગાય ગા હે ને ભેંસ ગોતીને પાછી ઉઈ આવજો. હા ઘાએ ઘાવી આવશું સાહેબ. ને હમણાં અમે પાછા આવીશું ને તો બેન લઈ જઈશું. એ હા. જમાદાર જવા દો, જવા દો ગાય ગા. લે સાહેબને ખબર ન પડી, મેં બંદૂક હંગરી દીધી. પણ આજ છે ને એ વાઘને જીવતો ન મૂકું. વાઘ, તારી માને હું આવું છું. આજ જો તને ભડાકે દઈને મારી નાખું, તે મારા બાપને મારી નાખ્યો છે. હાલો બા. હાલ હાલ. ક્યાંય ગયો એની માનો વાઘ? બારો નીકળ બા. આજ છે ને એ વાઘને મારીને જ રહેવું છે. હા બટા બારો નીકળ તારી માનો. બા, એ વાઘ રહ્યો ને એ આપણું સાંભળે છે અને એ આટલામાં દેશે. તારી માને બારો નીકળ વાઘ. તે મારા બાપાને માર્યા છે, મારા બાપાને ખાઈ જશો ને આજ તો ભડાકે દઈ દઉં. બહાર નીકળ. હાલો બા હાલો. એ બા, એ વાઘ આપણી સામો જ છે. બટા ભડાકો કર. બા ભડાકો તો કરું, પણ બા મારા હાથ ધરું જે છે. બટા ઓળખે વ્યાયો, હવે તો ભડાકો કર. પણ બા કેમ કરું ભડાકો? મારેથી થાતો નથી. ઓય બા! એ બા મને બચાવો. વ્યા ને તને લઈ જઈએ. એ બા, બા બચાવો. બા! એ બા મને બચાવો. એ બા વાઘે મારા ટાંગા પકડ્યા.
અરે બાપ રે, વાઘ તો મારી છોડીને ઉપાડીને વહી ગયો. હવે તો એને ખાઈ જાય છે. એ મને મૂકી દે, મૂકી દે. એ બટા શું થયું અને આટલી બધી ફરકી ક્યાં જાય? એ બટા શું થયું? કેમ ઊભી થઈ જાય ખામટી તું? એ બા, મને કેવું ભયાનક સપનું આવ્યું. કેવું સપનું આવ્યું? હે બા, આપણે ત્રણે છે ને જંગલમાં વાઘનો શિકાર કરવા ગયા ભાલા લઈને. હા, અને બા પછી વાઘ હામો આવ્યો ને તે મારા બાપુ એટલા બી ગયા ને તે મારા બાપુ ધોતિયામાં હાંગી રહ્યા. ધોતિયું બગડી ગયું મારા બાપુનું. હે? હા, અને બા પછી ઈ વાઘ પાછો આવ્યો અને ઈ વાઘ મારા બાપુને ખાઈ ગયો, મારી નાખ્યા. એવું છું? હા બા, અને પછી આપણે બે રહ્યા ને એ ગામમાં આવી મેઘા બાપાની બંદૂક લઈ અને પાછા જ્યાં એ વાઘને મારવા ને બદલો લેવા. અરે બાપ રે, પછી? અને બા પછી પાછો ઈ વાઘ આવ્યો અને પાછો ઈ વાઘ મને ઉપાડી ગયો અને મને ખાવા માંડ્યો. તા બીનું જાગી જઈ. બાપ રે, તો આમ જો કેવું સપનું આવ્યું. તું મરી જાય અને આ ડોહોય મરી ગયો. હા એ બટા તારી બધી વાત હાચી, તારું સપનાની વાત એ હાચી, પણ આ સપનામાં હું હાંગ્યો નહીં હોય. હે બા, બાપુ તમે હાસકા આંગી રહ્યા હતા. આ સપનામાં બી ગઈશું ને તે બોલવાની ભાન નથી રહેતી. હું કઈ ખોટું નહીં બોલતી હોય. બા, આ સપનું હાસું પડશે તો આપણા બધાયનું શું થાય છે? અય, આ તારું બાપ સપનું કોઈ દી હાસું ન પડે. તારા બાપ આપણે ભાલા લઈને થોડા અહીંયા જંગલમાં શિકાર કરવા કોઈ દી જઈશી? આ સાની મને કામ કર હાલ. એ વાત સાચી હો તમારી. ધોરા દિયા સપના જો બોલ.